પાસેના પાલારા વિસ્તારમાં બિરાજમાન પીર સૈયદ શાહ મુસા રજા કલંદર સોહરવર્દી હજરત પીર સુફી અબ્દુલ કાદિર કલંદર નવાબિયાનો ઉર્ષ મુબારક ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યાં ધાર્મિક તકરીર અને ન્યાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ઉર્ષના પવિત્ર અવસરે દરગાહ શરીફ પર વિધિવત રીતે ચાદરપોશી કરવામાં આવી હતી અને દેશમાં અમન શાંતિ માટે ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। આ પ્રસંગે સુમાર ઇબ્રાહીમ નોતિયાર, દાઉદ ઇબ્રાહીમ નોતિયાર, કલીમુલ્લા વલીમામદ નોતિયાર, અબ્દુલરહીમ જુસબ નોતિયાર, ઇસ્માઇલભાઈ આગરિયા, આદમભાઈ લુહાર, સિદ્દીકભાઈ કેવર, અબ્બાસભાઈ કુંભાર અને નુરમામભાઈ કુંભાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સુરેન્દ્રનગરથી ખાસ ઉપસ્થિત નવાબભાઈ મિર્ઝા અને ગુલ્લુભાઈ મિર્ઝા, મુંબઈથી વૈભવભાઈ ચિરલેકર અને જીતેન્દ્ર ચિરલેકર તેમજ અંજારથી રહીમશા શેખ, હાસમભાઈ જત, મલુકભાઈ જત અને સલેમાનશા આલિસા શેખે હાજરી આપી ઉર્ષની રોનકમાં વધારો કર્યો હતો। કાર્યક્રમના અંતે તમામ યાત્રાળુઓ માટે ન્યાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ભુજ, કચ્છ। મારું નામ લોહાર આદમ હુસેન ભેરૈયાવાળા। અહીંયા શાહ મુસા રજા કલંદરની દરગાહ શરીફ છે, અમારા મુર્શિદ છે અને અહીંયા 12 મહિનાની અંદર 2 મેળા થાય છે, એક સફર મહિનાની આખરી બુધવારના તેમજ રમઝાન મહિનાના 25મા રોજે એ લોકો પિયાલો પીધો છે અમારા મુર્શિદે, એના લીધે કીટ મહિને દિવસે અહીંયા ઉર્સ મનાવવામાં આવે અને અહીંયાનો વધુ પૂરતો કામ કારોબાર આ બધું દેખરેખ આ નોતિયારભાઈ સુમરભાઈ કરે છે, અબ્દુલભાઈ કરે છે, વધુ પૂરતી એ લોકોની મહેનત છે। ખાસ કરીને અમે તો અહીંયા આવીએ ટાઈમ ઉપર અને નીકળી જઈએ। અલ્હમ્દુલિલ્લાહ અમને બોલાવે ત્યારે અમે હાજર થઈએ છીએ। અને રહી બીજી વાત તો અહીંયા દર ગુરુવારે ઇન્શાઅલ્લાહ ઈશા નમાજ બાદ જિક્રે ઇલાહી કરવામાં આવે છે અને ઈશા નમાજથી કરી અને કલાક, સવા કલાક, 1.5 કલાકની અંદર જિક્ર અને પાણી, ન્યાજ એ બધો ફ્રી। અમે કોઈના ઉપર 1 રૂપિયો લેતા નથી, સ્વેચ્છાએ કોઈ આપે તો ના નથી। અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બહુ સારું ચાલે છે અને આ વલીની દુઆ છે, અમે પણ એમના લીધે ચાલીએ છીએ ઇન્શાઅલ્લાહ। બીજો કોઈ સવાલ હોય તો કરી શકો। દરબારમાં આજે એમનો ઉરસ મનાવવામાં આવેલ હતો અને ખાસ કરીને અહીંયા બધા મહારાષ્ટ્રથી, સુરેન્દ્રનગરથી, મોરબીથી, કચ્છમાંથી બધા સલામી આવેલ હતા અને ચાદરપોશી અને તકરીરનો પ્રોગ્રામ કરવામાં આવેલ અને ખાસ કરીને પૂરા વિશ્વના કલ્યાણ માટે ખાસ દુઆ કરવામાં આવેલ છે અને આપણો હિન્દુસ્તાન અને આપણો દેશ પ્રગતિ કરે એના માટે ખાસ અને અમન અને ભાઈચારાની દુઆ કરવામાં આવેલ છે। ખુદા હાફિઝ।